અરે દેવેન્દ્ર અત્યારે તપોવનની માલિકો બોલાવવાનું કારણ હા બ્રહ્મદેવ આજ બધું જાણો છો છતાં આજ દેવરાજ ઇન્દ્રની કસોટી કરો છો. તમારા મુખ્ય સાંભળો. અરે તું મારા મુખે સાંભળવા માંગતા તો સાંભળો. સામે બેઠેલો કાળા માથાનો માનવી આજ મહાદેવનું તપ ધરી આજ આ ઇન્દ્રના ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. જો આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર મને આજ્ઞા કરો. આજ મારી સિયોરી તલવારથી એમને ધરતી મતલબ જુદા કરી એમના ચરણોમાં લાવવું. જાણતા હોય તો કયો એકચ્યુઅલી અરે દેવેન્દ્ર શાંત થાઓ, આ વિશે હું કાંઈ નથી જાણતો. અરે તો આ વિશે કોણ જાણે? અરે દેવેન્દ્ર આ વિશે જાણે છે મારાથી દેવ મોટા વિષ્ણુ જાણે છે. પાપડ 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 અરે તો વિષ્ણુ દેવને સંભળો. પાણીપુરીનો મસાલો, દાબેલીનો મસાલો, આવો જુઓ ને ચાખો. ચાખવાના પૈસા નથી, જોવાના પૈસા છે. ઊંધું બોલાઈ ગયું. બોલાવો બોલાવો. આલ્યો આઈસ્ક્રીમ રાખો, સારું છે. હરે આજ બ્રહ્મા દેવ સમરે ને વિષ્ણુ દેવ આવજો રે. આવો તમે તપોવનની બજાર બ્રહ્મા દેવ સમરે ને વિષ્ણુ દેવ આવજો રે. આવ્યા જુઓ. આવો આવો બ્રહ્માદેવ વિષ્ણુદેવ આવો, તમારું સ્વાગત છે. અરે બ્રહ્મદેવ અત્યારે બોલવાનું કારણ? અચ્છા બોલો કોણ બોલો. હું કામ ભાઈ ભગવાન નો જાય પાણીપુરી મસાલો ખાવા જાય. દેવ ઇન્દ્ર બોલાવે છે. ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ અત્યારે ઇન્દ્રપુરી બોલવાનું કારણ? અરે હા વિષ્ણુદેવ આજ બધું જાણો છો છતાં આજ દેવરાજ ઇન્દ્રની કસોટી કરો છો. છોટી હુકામ કરો, પસોટી ખાઈ જાય. અરે ઇન્દ્રદેવ તમારા મુખ્ય સાંભળવામાં. અરે તું મારા મુખે સાંભળવા માંગતા તો સાંભળો. સામે બેઠેલો કાળા માથાનો માનવી આજ મહાદેવનું તપ ધરી આજ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. જો આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીતર મને આજ્ઞા કરો. આજ મારી સિયોરી તલવારથી એમના ધરતી મતલબ જુદા કરી એમના ચરણોમાં લાવવું. થારો આ વિશે હું કાંઈ નથી જાણું. મારાથી મોટા કોણ કે ભોળા શંકર જ્યારે બાલ સભા ભરાણી ત્યારે વચન આપ્યું. ફાઈજી ફાઈજી અરે તો મહાદેવને સંભળો. અરે આજ વિષ્ણુ દેવ સમરે ને શંકર દેવ આવજો રે. આવજો તપોવનની બજાર વિષ્ણુ દેવ સમરે ને શંકર દેવ આવજો રે. હારોથી ભોળાનાથ પણ આવી ગયા. એ દેવોના દોગલા ભાગો બોલા શંકર, દેવોના દોગલા ભાગો રે. લડે લડે લાગી તમ ભાઈ મહાદેવજી, લડે લડે લાગી તમ ભાઈ રે. કૈલાસ યોજરી આવ્યા, કૈલાસ યોજરી આવ્યા મહાદેવજી, કૈલાસ યોજરી આવ્યા રે.
સાથે પાર્વતી લાવ્યા મહાદેવજી સાથે પાર્વતી લાવ્યા રે કંઠે કાઢોલિયો નાગ મહાદેવજી કંઠે કાઢોલિયો નાગ રે અમને બીકો બહુ લાગે મહાદેવજી અમને બીકો બહુ લાગે રે દેવો ના દોગળા ભાગો મહાદેવજી દેવો ના દોગળા ભાગો રે લડે લાગી તમ ભાય મહાદેવજી લડે લાગી તમ ભાયા રે દેવો ના દેવો ના દેવો ના દેવો ના દેવો ના દોગડા ભાગો બોલા શંકર દેવો ના દોગડા ભાગો રે લડી લાગી તમ ભાઈ મહાદેવજી લડી લાગી તમ ભાય રે હે ઇન્દ્ર તમે ઇન્દ્ર લોકમાં જા ઓ જી રે ઇન્દ્ર તમે ઇન્દ્ર લોકમાં જા એવા થાપના હોઠનું બેવડોના તોડ દેવો દેવા દેવ કાય ઇન્દ્ર પુરી ઓ ઇન્દ્ર દેવ કાય ઇન્દ્ર પુરી આવા સપના એ સ્વરૂપે ભોળાના ભળા દોરી બ્રહ્મા દેવ જાય બ્રહ્માપુરી ની મોજા રે હો જે બ્રહ્મા દેવ જાય બ્રહ્માપુરી ની મોજા એવા સપના એ આપીને ભોળાનાથ મળશે હોજી
મે દ્વારકા માજા એવા દ્વારકા હનો ના ટુકડા માંગો દેજો મારી પાસે આવો દ્વારકાનો કાર્ય ઠાકર તમારા દુઃખ જરૂર ભાંગશે શંકર ક્યાં અવતાર લેતો નથી લેશે પણ અમારા હું માથા ભાંગશે અને આખી બાઈના બુસ્કટ પહેરતા જાવ ભોળાનાથ ઢાઢના ઠંગરાઈ જાઓ એ મારા એને મન વ્રત લીધું એનો હાથ જ્યાં સુધી સીધો નહીં થાય ત્યાં સુધી હાથ બોલશે જ નહીં એનો હાથ તમે જોયો એવો ઉભા થાવ ગુરુજી અમારા અખાડાના ગુરુજી છે ઉભા થાવ અલા ઊભો થા પીછા કરે પીછા કરે ઉભો નથી થતો બજાય નહીં નાઈટમાં નો બજાય આંખું કેમ સડી ગઈ છેલા શું થયું બોલો ને ગુરુજી શું હા ભગાને તો બોલ કેમ શીખ્યા મારો સીપિયા તને બોલવો પડે છેલા મારો લેંગો ભરાઈ ગયો આરા ગોબરીના પેટ નો સાધુવાજમાં હા મહાત્મા ભગવાન ભોળિયા નાથે સપના આપ્યા કેટલા જોડી સપલા આવ્યા એ ત્રણ જોડી આવવા દો એક જોડી મારા સેલા ને આપજો સપલા એને નથી કીધું ના ખોવાઈ ગયા જુનાગઢ ના મેળો ભરાણો હમણાં તમે બાવા હો કે મોચી હો બધું ભેગું આમાં તમને સીધા સપના જ દેખાય હતા મોચી પણ એમાં થયા બાબા મોચી માંથી બાવા હા તો તમારા કોઈ કઈ કાઢે કોઈ અમારી અહીંયા સંપલામાં સિલાઈ કરવા જ નહોતા આવતા એટલે બાબા થઈ ગયા અમે જૂના મૂકી દે નવા લઈ આવી સાધુ મહાત્મા કોણા આવ્યા કોણા શું કહેવાય કોણા આવ્યા કોણા કોણા કેટલા જોડી આવ્યા અધિક રાત નો બજેટ ભાગે ને અધિક રાત નો પછી જે સપનું આવે ને ઈ હોણું કોનું તો અડધો કિલો બનાવી દો ને તમને એવું નથી લાગતું કે તમે હજી ધરાણા ન હોય હું હમણાં છોટી જઈશ તો એવું તમે ન કરો મને ભરોસો હોય મારું નક્કી નહીં કઈ તમારી ઉપર ભરોસો નહીં કે બોલો બોલો મહાત્માજી ભગવાન ભોળિયાનાથે સપના રૂપી દર્શન આપ્યા અને સપનાની અંદર કીધું શું કીધું કે હું તો અજર અમર આત્મા છું મેં ક્યાં અવતાર ધારણ કર્યો નથી અને કરીશ પણ નહીં માટે તમે દ્વારિકા જાઓ દ્વારિકાનો નાથ રાજા રણછોડ જરૂર તમારા દુખડા ભાંગશે પણ દ્વારિકા જાતી વેળાએ ભગવાન કાળિયા ઠાકરને રીઝવવા માટે સવાસેર ઘીના લાડુ અને જળજમનાના નીર ભરતા જાજો પછી